રાધે રાધે, જય સિયારામ. આપણે બોડાણા ભગત રામદાસજીનું ચરિત્ર ચાલે છે. આપણે જોયું કે બોડાણા ભગત હર એકાદશીને દિવસે ડાકોર થી દ્વારિકા પધારતા અને રાત્રિ જાગરણ કરતા અને બારસના દિવસે વયા જતા. તો એકાદશીના દિવસે એ રાત્રિ જાગરણ કરતા. તો શા માટે જાગરણ કરતા? તો કે એકાદશીના રાત્રિ જાગરણનો એક અલગ જ મહત્વ છે. અહીંયા લખેલું છે, ઉપૌષ્યે એકાદશીમ વિધિવત કરોતિ જાગરણમ નિશી નૃત્ય સંકીર્તનમ ભક્ત્યા હરિસ્તસ્ય વસે ભવેત. મતલબ આ શ્લોકનો અર્થ થાય છે કે એકાદશીના દિવસે કોઈ ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરે છે અને ભગવાન સામે નૃત્ય અને સંકીર્તન કરે છે તો ભગવાન એને વશમાં થઈ જાય છે. મતલબ એકાદશીના જાગરણનો જ એટલો બધો મહિમા છે કે કોઈ ભાવપૂર્વક એકાદશીનું જાગરણ કરે તો એ ઈશ્વરને વશમાં કરી લે છે, ઈશ્વરને પોતાના બનાવી લે છે. એટલો મહિમા છે એકાદશીના જાગરણનું. પણ એટલું ખરું કે ઈ એકાદશીનું જાગરણ ગામ ન થવું જોઈએ. અહીંયા લખ્યું છે, ભગવાન સામે નૃત્ય અને કીર્તન કરતા કરતા એકાદશીનું જાગરણ કરવું જોઈએ. નૃત્ય કીર્તન કરતા કરતા કરે છે જાગરણ તો અવશ્ય ભગવાનને ઈ વશમાં કરી લે છે. વશમાં કરવા એટલે ભગવાન એના દાસ બની જશે. હાલાકી ભક્તના મનમાં કોઈ દી એવો ભાવ આવતો નથી કે ભગવાન મારા દાસ બને. ભક્તના મનમાં કોઈ દી એવો ભાવ ના આવે, પણ ભગવાન જ પ્રેમના કારણે ભક્તોના દાસ બની જાય છે અને ભક્તોના બધાય કામ કરે છે. તો એકાદશીના જાગરણનો આટલો મહિમા છે એટલે જ અમારા સદગુરુદેવ ભગવાન સવારના 4 વાગ્યા સુધી એકાદશીનું જાગરણ કરે છે. 4 વાગ્યા સુધી આખો દિવસ નિર્જળા હોય છતાં પણ 4 વાગ્યા સુધી એકાદશીનું જાગરણ કરે છે અમારા ગુરુજીની બધા. શા માટે? તો કે એનો મહિમા છે ભાઈ. એક રાત્રિ પણ જો તમે એના સંકીર્તનમાં હાજરી આપી દીધી તો ભગવાન તમારા વશમાં થઈ જશે. જો તમને આ શાસ્ત્ર વાક્ય ઉપર વિશ્વાસ હોય તો અવશ્ય તમે ભગવાનને વશમાં કરી લ્યો છો. મૂળ વાત તો શ્રદ્ધાની છે. આપણા શાસ્ત્ર ઉપર ને એના ઉપર જો આપણે દ્રઢ શ્રદ્ધા જામી જાય ને તો પછી એના એક જ વાક્યમાં ઉદ્ધાર થઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. શ્રદ્ધા, દ્રઢ શ્રદ્ધા વધારો. શાસ્ત્ર ને સંતોની વાણી ઉપર જેટલી દ્રઢ શ્રદ્ધા વધશે એટલું ઝડપથી કામ બની જશે. એટલું ઝડપથી. હું એનું ઉદાહરણ તમને આપું. એકવાર રાધા બાબાએ હનુમાન પ્રસાદ પોદારજીને કીધું કે મને ઝડપથી કૃષ્ણના દર્શન થાય ને એવો કોઈ રસ્તો બતાવો. એવું કઈક બતાવો કે મને ઝડપથી કૃષ્ણ કનૈયાના દર્શન થઈ જાય. તો પોદારજીએ એને એક લેખ આપ્યો, પદ્મ પુરાણનો એક લેખ વાંચવા આપ્યો. એ લેખનું નામ હતું પુરુષોત્તમ. અને પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ. તો આ લેખ વાંચો પદ્મ પુરાણનો. એટલે રાધા બાબા એના રૂમમાં જઈને એ લેખ વાંચતા હતા. એમાં પદ્મ પુરાણમાં શિવજી એમ કહે છે કે આજે પણ વૃંદાવનમાં રાધા કૃષ્ણની નિત્ય લીલા હાલે છે અને કોઈ કોઈ ભાગ્યશાળી ભક્તને એ લીલાના દર્શન થાય છે. આજે પણ દર્શન થાય છે. તો રાધા બાબા કઈ આપણા જેવા વાંચવા વાળા નહોતા, એ વાંચતા નહોતા, પણ એ શાસ્ત્રના એક એક વાક્યને પીતા હતા. એવો વિશ્વાસ હોવો જોઈએ કે ચોપડી વાંચી છે એવો ભાવ નહીં રાખવાનો. એવો ભાવ રાખવાનો સાક્ષાત ભગવાન મારી હારે સત્સંગ કરે છે. શાસ્ત્ર દ્વારા સાક્ષાત ભગવાન મારી હારે સત્સંગ કરે છે એમ માનીને શાસ્ત્ર વાંચજો. એના એક એક વાક્ય તમારા હૃદયને ચીરીને આત્મા સુધી પહોંચી જશે. બિલકુલ નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. તો રાધા બાબાએ આ શ્લોક વાંચ્યો ને એટલે એ ચિંતનમાં ચડી ગયા કે શિવજી બોલે છે કે વૃંદાવનમાં લીલા હાલે છે તો હાલે જ છે, અને આજે પણ ભાવુક ભક્તોને લીલા દેખાય છે. તો રાધા બાબા કે મને જો એ લીલા ન દેખાતી હોય તો અવશ્ય મારો કોઈ દોષ છે.
અવશ્ય હું ક્યાંક કમજોર પડું છું, અવશ્ય ક્યાંક હું ટૂંકો પડું છું, જેના કારણે મને લીલા નથી દેખાતી. બાકી શિવજી કે એટલે અહીંયા લીલા થાતી જ હોય કે એમાં કોઈ શંકા નથી, પણ મને દેખાતી નથી. અફસોસ ચાલુ કરી દીધો રાધા બાબાએ. મેં કીધું ને એને વાંચે એટલે એમ નહીં કે શિવજી બોલ્યા હતા. શિવજી બોલ્યા એટલે સત્ય જ માનીને હાલતા હોય. તો એ ચિંતન કરે છે કે મારો શું દોષ છે કે વૃંદાવનમાં આજે લીલા હાલે છે ને મને દેખાતી નથી. એવો શું દોષ છે મારી અંદર? એ વિચારે છે, ચિંતન કરે છે. તો ચિંતન કરતા કરતા 2 દિવસ નીકળી ગયા, ખાધું નહીં, પીધું નહીં, કઈ નહીં, અને 2 દિવસ એમને એમ નીકળી ગયા ચિંતનમાં ને ચિંતનમાં. 2 દિવસ પછી 3જા દિવસે સાક્ષાત વ્રજની લીલા ગીતા પ્રેસ ગોરખપુરમાં રાધા બાબાના રૂમની અંદર પ્રગટ થઈ ગઈ. વાહ રે વાહ! રાધા બાબાના રૂમની અંદર જ એ લીલા પ્રગટ થઈ ગઈ અને એને સાક્ષાત દર્શન થયા. કારણ કે એને 2 દિવસ સુધી શિવજીના વાક્યમાં વચનમાં વિશ્વાસ રાખીને ચિંતન કર્યું કે શિવજી કહે છે તો સાચું જ હોય, મને કેમ લીલા નથી દેખાતી. એ 2 દી ચિંતન કર્યું તો 3જે દિવસે આવી વ્યાકુળતા હોય તો 2 દીમાં તો ભગવાનની લીલા પ્રગટ થઈ જ જાય. આવી વ્યાકુળતા હોવી જોઈએ ભગવાનના દર્શન માટેની. તો કહેવાનો ભાવ શું છે? તો આમાં વિશ્વાસ રાખો તમે. જો અહીંયા ભક્તમાલમાં લખ્યું છે કે એકાદશીના દિવસે જે રાત્રિ જાગરણ કરે છે ભગવાન એના વશમાં થઈ જાય છે, એટલે થઈ જાય છે. એમાં આપણે વિશ્વાસ રાખવો જોઈએ. નરસિંહ મહેતા તો ત્યાં સુધી કહે છે કે જે લોકો રાત્રે જાગરણ કરીને કીર્તન કરે છે, 11 નહીં કોઈ પણ દિવસે, નરસિંહ મહેતા એમ કહે કોઈ પણ દિવસે તમે જો ભગવાનનું નામ સંકીર્તન કરો છો, તો બેઠા બેઠા નામ કરો છો તો ભગવાન ઉભા ઉભા સાંભળે છે. કારણ કે આપણા કરતા ભગવાનને વધુ લોભ છે. એટલે આપણે બેઠા બેઠા કીર્તન કરીએ છીએ તો ભગવાન ઉભા ઉભા સાંભળે છે. અને આપણે ઉભા ઉભા કીર્તન કરીએ છીએ તો ભગવાન નાચે છે. નાચીને સાંભળે છે. લખ્યું છે નરસિંહ મહેતાએ. ભગવાન નાચે છે અને આપણે નાચતા નાચતા કીર્તન કરીએ છીએ તો ભગવાન આપણે ગલે લગાવી લઈએ છીએ, ભેટી પડે છે. આટલું બધું કીર્તનનો મહિમા છે. એટલે કીર્તનમાં નાચવું જોઈએ, કૂદવું જોઈએ, ગાવું જોઈએ, આનંદ ઉત્સવ કરવો જોઈએ. કીર્તનમાં નાચવાથી ભગવાન આટલા બધા પ્રસન્ન થાય છે. તો આપણે વાત આવતી હતી બોડાણા ભગતની. બોડાણા ભગત એકાદશીનું જાગરણ કરવા માટે દ્વારિકા જાતા. અને આખી રાત બોડાણા ભગત ભક્તોની મહેફિલમાં કીર્તન કરતા, સાધુ સંતોની મહેફિલ જામતી ને ઢોલક તબલા વાગતા, સંગીત સાથે આખી રાત્રિ કીર્તન થતું. અને એ દરિયા કિનારાની ઠંડી ઠંડી હવામાં પછી કોઈને નીંદર આવે? ઠંડી ઠંડી દરિયા કિનારાની હવા હાલતી હોય અને કીર્તન હાલતા હોય તો ખૂબ આનંદ આવે બધાને. તો આ રીતે દ્વારકાની અંદર બોડાણા ભગત જાગરણ કરવા આવ્યા એક વખત. તો એક વખત ભગવાને કીધું કે બોડાણા ભગત હવે તમે વ્રત થઈ ગયા એટલે હવે આવતી 11 તમે અહીંયા સુધી ધક્કો ન ખાતા ઘરે જાગરણ કરી લેજો. તો ભગવાનની વાણી હતી એટલે દબાવમાં આવીને બોડાણા ભગતે હા પાડી દીધી કે આ પ્રભુ હાલો ને ઘરે જાગરણ કરી લઈ. પણ જેમ જેમ 11 નજીક આવી એમ એમ બોડાણા ભગતને વિરહ વ્યાપી ગયો. વિરહ વ્યાપી ગયો કે દ્વારકાના એ કીર્તન અને એ દ્વારકાધીશના દર્શન અને એને છોડીને હું ડાકોરમાં કેવી રીતે રહી શકું? મારાથી તો રહેવાતું નથી. અને પછી બોડાણા ભગત મનમાં વિચારે છે કે ભગવાનનો સ્વભાવ તો દયાળુ હોય, કારણ કે ભગવાન આપણા માતા પિતા છે એટલે એ તો પ્યાર કરે. આપણો થાકોડો જોઈને એ પ્રેમથી કે હવે આવતા નહીં કે, પણ આપણે આપણી નિષ્ઠામાં દ્રઢ રહેવું જોઈએ. મતલબ ભગવાન પણ ભજન છોડવાનું કે ને તો જીવથી ભજન ન છૂટે ને ત્યારે માનવાનું તમારી સાચી સ્થિતિ છે. બિલકુલ ભગવાન કે તો એ ભજન છૂટે નહીં, કારણ કે ભજનની લત એટલી લાગી ગઈ હોય, ભજનની મતલબ ટેવ એવી પડી ગઈ હોય કે ભજન વગર જીવ જીવી ન શકે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે ભજનની આવી ટેવ લાગી જવી જોઈએ આપણે
કે ભગવાન ના પાડે તો પણ આપણાથી ભજન છૂટે નહીં. હા, આવી વસ્તુ છે. ચૈતન્ય મહાપ્રભુને જુઓ ને તમે. ચૈતન્ય મહાપ્રભુની વાત કોકે કીધી કે ચૈતન્ય મહાપ્રભુને એક શિષ્ય હતો. હા, શિષ્ય હતો ને એકવાર શૌચ કરવા ગયો. તો શૌચ કરવા ગયો ને તો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે